રામ રામ દારા ને તો કેમ છો બધા મજામાં ભાઈ પૂગી ગયા છે વાડી ટ્રેક્ટર લઈને કેમ કે આજે હારવાનું છે બર્તન જે અમે અત્યારે ઢેકલો કરેલ છે નહીં અને સીપીએમાં ભરીને હારવાનું છે પણ એ પહેલાં થોડો ઘણો જે બર્તન કાપવાના છે એ બધા કાપી અને તે પછી ટ્રેક્ટર સીપીઓને લઈ અને ભરવાના છે તો બાપા તો જો ભાઈ હરાથો અને કુવાડો લઈને હાલતા થઈ ગયા છે અને આપણે જઈ પાછળ પણ એ પહેલાં હું તમને ખડના તમને દર્શન કરાવી દઉં. હા જો ભાઈ આમાં બસ હવે બીજો વાટ આવે છે. એક વાટ તો જે પેલો જે આપણે સ્ટાર્ટિંગમાં જે આવે એ અમે વાટી લીધો અને બીજો વાટ છે અને આ બધા જો વાવલ છે એ નામી એકદમ કોરી ગયા અને જો એકદમ નામી વેલ કરે છે અને આપણે એ વાવી છે થોડીક મરસી હવે કેવી થઈ જોવાની છે. અને ટમેટામાં તો ભાઈ હવે આગલા ટમેટાની જે ફાલ છે એ બધું પૂરું નષ્ટ થવા ઉપર છે અને જે હવે નવી નવી ફૂટું મૂકે છે ને એમાં ટમેટા વળી જામવાના છે. બાકી તો ભાઈ રીંગણી હેડીને આપણે એમને ઉભા છે. બાપા જો ભાઈ વાંચજો નહીં ભાઈ હાલને ભાઈ કે બર્તન કાપ્યું કહું તો હાલો ભાઈ જઈ ફટાફટ બર્તન કાપવા. હું માં વાહ મૂકી દો વાંધો નહીં. અને મગમાં નેદવાનું કામકાજ ચાલુ છે. આવા ભાઈ જો આપણે આવા છે એકદમ નામી એવા બહુ વાંધો નથી આમ નામી છે સારા છે. હાલો ને તે હવે બર્તન જે કાપવાનું છે ત્યાં જાય અને ભૂકી પણ એકદમ નામી જો પથરાઈ ગયો ભાઈ. આ બર્તનના જે ઢેકલા તમને દેખાતા હોય અહીંયા છે અહીંયા એ બધે આપણે સીપીએમ ભરી અને એમાં નાખવાનું છે આપણે ફરિયામાં. હા લીમડા કાપો ને પેલા હારાથો ઉપયોગમાં લેવાનો છે હો ભાઈ એમને તો ખાલી ખોટો નથી લેવા ક્યાંક તો ઉપયોગમાં લેવું આની. આને ભરવાનું છે અને આના પાસે આપણે વાડમાં દબી દેવાનું છે કેમ કે આ કદાચ એવું તેવું લાગશે તો જેના કદાચ આપણે જરૂર પડીએ તો કાઢતા જાઉં બાકી અટાણ દબી દેવા. ત્યારના બસ બર્તન જ કાપતા હતા અને હવે લાગી છે તરસ એટલે તરસ મટાડો ભાઈ પાણી પીતા આવી. આ જો એકદમ કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું છે અને થોડી ઘણી દારકી રહ્યું છે લીમડાની એ બસ હમણાં પાણી પી અને ચોખ્ખી કરી નાખી. અને હવે પેલા જે છે ને બુંદીની છાંયે પાણીની ગાગર છે તો પીને ફટાફટ આવી હમણાં અને પછી જે બર્તન હારવાનું છે ને હાર નાખી. હાલો ભાઈ પાણી તમે પીને પાછા ક્યારના આવતા રહ્યા છે અને હવે થઈ ગયા છે ભાઈ 11:30 ખાલી 10 મિનિટની વારે તો લગભગ 11:30 વાગી જ ગયા છે. તો જો આટલું બધું ચોખ્ખું કરી નાખ્યું છે ને થોડું ઘણું છે એ તો રહી જાય પણ હવે અત્યારે હારવું છે તો ફટાફટ છે ને ભાઈ ટ્રેક્ટરમાં સીપીઓ જોડી લે અને જે બર્તન હારવાનું છે પહેલાં હાર લઈ અને પછી જો વળી ટાઈમ વધશે તો થોડું ઘણું જે ચોખ્ખું કરવાનું બાકી છે એ કરી નાખશું. બાકી હવે ભાઈ તડકો બહુ તપ્યો હાલો બાપાને કંઈ. અને જે અમારે જે ઓલો હરાથો હતો ને એ ટૂંકમાં એમાં જે આપણે સૂકું મારેલું હતું એ નીકળી ગઈ છે તો એના માટે હવે ભાઈ આ દેશી હરાથો બનાવી નાખ્યો એ ગુંદીનો. તો હાલો ભાઈ ફટાફટ હવે જઈને જે કામ છે બાકી કરી નાખી. હાલો આપ જો આપણો હરાથો આમાં હતી સૂકું મારેલી પણ સૂકું નીકળી ગઈ એટલે આ નોખું ને આ નોખું બે થઈ ગયું છે અલગ અલગ. હાલો ભાઈ વાંધો નહીં હજી કામ છે પેલા કરી હવે. હાલો ભાઈ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે બસ ટ્રેક્ટરમાં સીપીઓ જોડવાનું છે આપણે તો સીપીએનજી સાઈડમાં કરી નાખ્યું કેમ કે નકરમાં ટ્રેક્ટર જાય એમ નહોતું અને સીપીઓ જોડાય એમ નહોતો અને વાગી ગયા છે 12. ટ્રેક્ટર આપણે સીપીઓ જોડી અને ફૂગી ગયા છે એ ઠેકાણે આપણે જે આ બર્તન છે ને સીપીએમ નાખી અને આપણે ઠેકાણે નાખવાનું છે ડૂસા આગળ. તો બાપાને માં તો ભાઈ બર્તન લેવા માંડ્યા છે પણ આમાં થાય છે એવું કે આપણે જે આ લાંબા જે બર્તન છે ને આપણે કટકા કરવા જોશે કેમ કે બહુ લાંબુ છે હો ભાઈ. હા જોવું તા યાર આ છે અહીંથી લઈ શેટ એવડું છે આ ટ્રેક્ટરની સેડલી કરતાં પણ ભાઈ મોટું છે એટલે ટ્રેક્ટર કરતાં ઊંચાઈમાં પણ મોટું છે એ રીતનું છે. તો એના બે કટકા કરવા જોઈએ બાકીના જો ભાઈ આપણે બર્તન તો ભરાય જ છે. હાલો ભાઈ ફટાફટ છે ને બર્તન ભરવા મને કેમ કે બહુ તડકો તાપે હોય કામાં. હાલો નામે ભાઈ જો આપણે અત્યારે છે ને ભાઈ બર્તન ભરાઈ ગયા છે આમાં. હવે ભાઈ બર્તન ભરીને જો અત્યારે જાવ છો ઠેકાને ઠલવવા અને બાપે કહ્યું ને એમાં વાંચજો ને ઉભા છે. બપોર થઈ ગયા છે એટલે હવે જાય છે ઘરે. બાપા જે કાકે બેઠા છે અને પૂર્ણ થયો છે 1:15 મિનિટની વાર છે. હવે જાય ફટાફટ ઘેર અને બપોરા કરી લઈ તડકો એટલે વાત ઉપર એવો ભાઈ આજે. હાલો ભાઈ જો ઘરેથી બપોરા કરી અને આવતું રહ્યું પાછું વાડી પણ હું આવ્યો છું અત્યારે 6:30 વાગી ગયા છે અને હજી તમને એમ લાગતું હોય કે ભાઈ
કદાચ 4:30 વાગ્યા તમને એવું લાગતું હોય, પણ વાગી ગયા છે 6:30. 6:30 ખાલી બસ 10 મિનિટની વાર છે. અને હું આવ્યો છું બસ ઝાડવાને પાણી પાવા. બસ આ થોડીક સરેરી કરી છે, એમાં આપણે વાવવાનું છે. અરે પણ ક્યાં ગયું? ગુવારના બી. તો ગુવારના બી છે આપણે વાવવાના છે. તો હાલો ભાઈ ફટાફટ કામકાજ ચાલુ કરી દઈ. અને જે થોડુંક ઢીલો હતું ને ટાઈટ બાંધવાનું હતું એ કામ કમ્પ્લીટ કરી નાખ્યું. તો હાલો ભાઈ, જો આ નિધિ કંપની છે અને એમાં છે આપણે ગુવારના બી લઈ લીધા હાથમાં. તો બસ હવે આને વાવવાના છે, તો ફટાફટ આપણે વાવી દઈએ. હવે એક બે જે રીતના દાણા પડે એ રીતનું વાવવાનું છે આપણે. બસ આ રીતના થોડું કામ થઈ ગયું એકદમ કમ્પ્લીટ. જો મોટર પર ચાલુ કરી દીધી અને પાણી બસ આપણે અડધી ખડના ક્યારાસીમાં જાય છે. અને અહીંયા પર જે આપણે બકાલું આવ્યું હતું એમાં બસ હમણાં પાણી કાઢી લીધું. એટલે આમ તો ચાલુ જ છે, બસ હજી નાખું આવ્યું છે. હાલો ભાઈ, બધેમાં જો પાણી કાઢી લીધું છે. આપણે જે આ ક્યારામાં હતા જે વાઢિયાખડમાં પાણી એમાં પાણી કાઢી લીધું, અમે કાઢી લીધું. અને હવે જવું છે ઘરે અને 7 વાગી ગયા છે. તો આજના માટે એટલું જ. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધીને મોકલજો. આવજો.